જ્યાં નજર કરું ત્યાં બરફ જ બરફ, હિમથી ઢંકાયેલા વૃક્ષો અને રસ્તા. ચારે બાજુ દેખાતો માત્ર પ્રકૃતિનો સફેદ રંગ. આ દ્રશ્યો છે ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરના. ગુલમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. સાધના ટોપ, જેડી ગલીમાં ચારે બાજુ બરફ છવાયેલો છે. રાજધન પાસ, સિંથાન ટોપ, મોર્ગન ટોપ જાણે બરફથી ઢંકાઈ ગયા છે. પીર કી ગલી, ફરકિયન ટોપ અને પીર પંજાલની ટેકરીઓનો નજારો મન મોહી લે છે. હિમવર્ષાથી કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. નાતાલ અને નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસન સ્થળ પર ઉમટી રહ્યા છે. Definitely, it's a wonderful place to visit. When we arrived here in the early morning, there was no snow, but we were expecting, we were praying to Almighty कि snow ho, and certainly snowfall ho gaya, and it's all white here. And my message would be that it's such a peaceful place. It's a wonderful place to visit, and do visit here once. So it will be a wonderful and lifetime experience. Definitely, Gulmarg has always been a favorite tourist spot, especially for the winters, because most probably we have, will be in coming days, we have a Christmas celebration, New Year celebration is coming on, and mostly the winter games will be there. So it's a wonderful place to visit. કાશ્મીર ખીણના ગુલમર્ગ અને રાજૌરી પૂંછ સહિતના પહાડી ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે. શ્રીનગર અને જમ્મુ સહિત તમામ નીચાણવાળા વિસ્તારો હાલમાં બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. અનેક સ્થળો પર હિમવર્ષાના કારણે માર્ગો પર બરફ જામી ગયા છે, જેથી રસ્તાને બંધ કરવામાં આવ્યા છે. હિમવર્ષાનું જોર વધુ રહેતા રાજૌરી પૂંછ અને શોપિયાને જોડતો મુગલ રોડ બંધ કરી દેવાયો છે. હવામાન વિભાગ પ્રમાણે 24મી ડિસેમ્બર સુધી પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે શનિવારે બપોરે જમ્મુ અને કાશ્મીરમાં તેની અસર દર્શાવી હતી અને ગુલમર્ગ અને રાજૌરી પૂંછ સહિતના ઉપરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી. શ્રીનગર અને જમ્મુ સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર ગાઢ વાદળો છવાયેલા રહ્યા અને ઠંડીનું મોજું ફરી વળ્યું. ગુલમર્ગ સોનમર્ગમાં શનિવારનું રાતનું તાપમાન 5.9 ડિગ્રી જેટલું નીચું નોંધાયું, જે અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી. લેહમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું. કટારા વૈષ્ણોદેવીમાં બરફ છવાયેલો છે. હિમવર્ષાથી ઠંડીમાં અનેક ગણો વધારો થયો છે. સમગ્ર જમ્મુ કાશ્મીર હિમવર્ષા અને શીતલહેરની ચપેટમાં છે. જ્યાં હિમવર્ષા નથી થઈ રહી ત્યાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. કુપવાડા, બાલતાલ, અમરનાથ ગુફા તરફના રસ્તે પણ હિમવર્ષા થઈ રહી છે. કાંઝીગુડમાં -3.8 ડિગ્રી તો પહેલગાંવમાં -5 ડિગ્રી પારો નોંધાયો. જમ્મુના ગુલમર્ગમાં હિમવર્ષા થતાં પ્રવાસીઓની ખુશી બેવડાઈ ગઈ હતી. હિમવર્ષાનો આનંદ માણતા નજરે પડ્યા હતા. अच्छा एक्सपीरियंस है, बहुत अच्छा लग रहा है. आना चाहिए, इसी टाइम पे आना चाहिए. गर्मी का अपना मजा है, ठंड का अपना मजा है, दोनों टाइम आके एंजॉय करना चाहिए. हाँ, मेरे लिए तो फर्स्ट टाइम है. मैंने इसके पहले कभी स्नो भी नहीं देखा, लाइव स्नो देख रही हूँ, बहुत अच्छा लग रहा है. मेरे लिए तो फर्स्ट टाइम एक्सपीरियंस है. કાશ્મીરમાં જ્યાં જુઓ ત્યાં પહાડો, શુદ્ધ હવા અને ઝરણા. જે ચિત્રોમાં આપણે જોતા હોઈએ તે કુદરતી દ્રશ્ય અહીં તમને રૂબરૂ જોવા મળે. ડિસેમ્બરની આવી ઠંડીમાં ત્યાં તો કેવો સરસ માહોલ હશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલ ત્યાં બરફનું સામ્રાજ્ય છવાયું છે. ચારે બાજુ સફેદ બરફની ચાદરથી કાશ્મીરની સુંદરતામાં યશકલગી ઉમેરાઈ છે. આ દ્રશ્ય જોતા તો એ જ કહી શકાય, યે કૌન ચિત્રકાર હૈ. બ્યુરો રિપોર્ટ, GSTV.